બધું દેખાય છે ને, એ બધું બ્રહ્મ છે. કેવી રીતે જવું? હું આ છું, આ જગત છે, આ હું છું, આ બીજા છે, અમારું છે, આ બીજાનું છે, આ હું જન્મ્યો છું, જીવું છું, બધું કરું છું, પછી મરી જાઉં છું. તેમાં આ બધું ચિદાકાશ છે ને, બસ ચિદાકાશ જ છે, બીજું કાંઈ નથી, બીજું કાંઈ થતું નથી. કેવી રીતે જવું? આ બધું જે જોનાર છે, આ બધું જે જોનાર છે, એ ચૈતન્ય છે કે નહીં? એને સીધું એટલે ડાયરેક્ટ એને જ ચિદાકાશ જોવું, એટલે એમાં બીજું કાંઈ નથી, એટલે બીજું કાંઈ થતું નથી. શું આવું નથી? બરાબર. બધું જોનાર છે એ ચૈતન્ય છે કે નહીં? એટલે એ જે આ બધું જે છે, સગળો જે છે, કેવળાનું સાથે ચિદાકાશ છે, તો એ જ છે. એ જે બધું જોનાર છે એને ડાયરેક્ટ એટલે સીધું એને જ બધું જોનાર છે એને આના રૂપે ન જોવું. આ હું જોનાર છે, હું રૂપે નહીં જોવું. જોનારને ચિદાકાશ રૂપે જોવું, હું રૂપે ન જોવું. એ ચિદાકાશ નથી. ક્લિયર? તો બધા જાણો તો છે કે હું બધું જોઉં છું. તો આ કીધું એમાં શું ડિફરન્સ? કેવો? આમાં જે કીધું ને એ આખું અખંડ ચૈતન્ય છે, જે જોનાર તરીકે ચિદાકાશ છે એ કીધું. અને બાકી બધા એમ કે છે કે હું જોઉં છું, એટલે આ દેહની કે દેહાભિમાનની ભ્રાંતિને જોડીને દ્રષ્ટાને એમ કે આ જોનાર છે અને એ ચિદાકાશ છે. એ મોટો ડિફરન્સ. કોઈ ભ્રાંતિ વિનાનું જે આખું છે અને જે જોનાર છે એને ચિદાકાશ રૂપ જોવું, એમ હું રૂપ જોવું નહીં. એ મુખ્ય ક્લેરિટી. એટલે જોનાર બીજો કોઈ છે કે ચિદાકાશ પોતે જ છે? એ અખંડ. બરાબર છે. અને પેલો હું જોનાર છું એટલે હું જનાર છું, અને હું જોનાર ચિદાકાશ છું માટે હું અખંડ છું. બરાબર. હું જોનાર છું માટે હું જનાર છું, અને હું જોનાર નથી. હું જોનાર અખંડ ચિદાકાશ છું માટે હું અખંડ છું, જનાર આવનાર નથી. ખબર પડે એવું છે? એડી પ્રોબ્લેમ થાય કે હું જાગું છું, સ્વામીજી ઊંઘે છે. ના પ્રભુ, કેમ? ઊંઘ છે જ એ બધું જોનાર ચિદાકાશ છે, એ ઊંઘતું નથી, જાગતું નથી. અને એમાં જે હું છે, જે નથી, એનું ઊંઘું જાગવું કાંઈ નથી, કારણ કે હું નથી. હું જોનાર, હું જનાર છું. જોનાર જનાર. ખબર પડે એવું છે? ખબર પડે? આટલું ખુલ્લું છે પ્રભુ. કેટલું સરળ છે. શું જોનાર
ચિદાકાશ છે, હું નથી. એ જ પેન્ટર છે, હું જોડી જનાના અવતાર છે. અને પેલું હું ન જોડે, હું નથી. ચિદાકાશ તો એ અખંડ એ આ ચોપડી મળે ને એનું બધું ઘણી બધી ચોપડીમાંથી ઘણો બધો તત્વો કાઢી મોકલે. કેવો લાભ મળ્યો? તમારે બીજા ઘણા લાભ લેવા જેવા હતા. હજી ગંગામાં આવી શકે. આ છેલ્લે કીધું એ સાંભળ્યું? ખેડૂતો વચ્ચે વચ્ચે પૂછતા હતા ને કેટલા પણ છે. પૂછે છે તો શું આમ કરે જોવે કયા નંબર કયો છે પેજ? એટલે આ જટ પૂરું થાય તો સ્વામીજી ઊંઘે છે. કોણ જાગે છે ને કોણ ઊંઘે છે કયો જો. જે હું નથી માટે એનું ઊંઘું જાગવું પણ નથી, અને જે જોનાર ચિદાકાશ છે એનું ઊંઘું જાગવું પણ નથી. શું આમાં સમજાવું? પેલા કેડી પ્રભુ અમે કીધું જીવના પ્રભુ કેમ દેખાતા નથી? એટલે કે પ્રોપર્ટીની ચિંતામાં. ના ના એવું તો કીધું છે. તબિયત નહીં બરાબર. હા તમે કીધું તું ને? તબિયત બરાબર નહીં પ્રભુ એવું કહ્યું ને મેં. ના પણ એ પ્રોપર્ટીની ચિંતામાં એવું કહ્યું. બધું બોલો થોડું. એ તો આગળ પહેલા ત્યાંથી હોસ્પિટલના અને એ પછી અત્યાર સુધી એ જ ચાલે છે એવું જ એ જ. નતું કીધું? અમે કીધું પછી તો સારું થઈ ગયું. બધે આવતા જ હતા તોબતમાં. અને તમે કીધું ખરું ને કે અમે કીધું આ બધે ઠેકાણે બધું છે, તો કઈ છોકરીને કેટલું આપવું, કઈ છોકરીને. એ તો ચિંતા હોય જ ને પ્રભુ. એમાં ચિંતા પોતાને આપવું એમાં એ તો આપો ને, જેમાં ક્યાં ચિંતા? ચિંતા શેમાં હોય ખબર છે? શું કરવું ને શું ન કરવું એવું હોય તો ચિંતા. પણ નક્કી હોય કે બસ 3 છે તો હરખું 3ને આપી દેવું. એમાં ચિંતા એટલે વિચારવાનું. વિચારવાનું શેમાં હોય કે શું કરવું ને શું ન કરવું, તો એને ચિંતા કહેવાય.
આ તો સવાલ જ ઉર્મિલા એવું જ છે. નથી. ઉર્મિલા વાળીને એવું જ છે. હે એવું છે? ઉર્મિલા વાળીને કીધું એવું જ છે. તમારી ચિંતા છે તમારે નથી? એવું હોય? એવું હોય કાંઈ? કોઈ ચિંતા બધું બધું હોય ને આપણે હું મારું પણ ફેમિલી ચિંતા નથી હવે ચિરંજીવી બધું ત્યાં કરે એની જાતે. હે એની જાતે જાતે ત્યાં કરે છે ચિંતા નથી એટલે એની જાતે જે તે થાય છે ખરું. હજી તો એવું લાગે છે ધારો કે કંઈક કે આમ થયું કે આમ થયું તો તરત એક સંગીત જે જોનાર છે એમાં જે હું નથી એ જોનાર અખંડ ચિદાકાશ છે. તો એમાં હું નથી ને એ જોનાર નથી ને એનું કાંઈ થતું નથી. તો કોને થાય છે? પછી અખંડ ચિદાકાશ ને જે જોનાર છે એને થાય છે, એમાં થાય. તો એમાં જે નથી એને થાય છે. ભાઈ તમે તો બ્રહ્મજ્ઞાની છો. અમારે તો તમે એવું કહી દેવાનું હું કે ના એવું નથી બરાબર છે એ બધો પ્રસાદ આપજો. પેલો કેરી પ્રસાદ છે કે નહીં? શું આવી ગયું? કાલે સાંજે અમને કીધું. કાલે મોકલ્યું. આજે અત્યારે કીધું એ સાંભળ્યું કે તમે વયા ગયા હતા? છેલ્લે 5 મિનિટ અમે બોલ્યા એ 5 મિનિટ છેલ્લી પાછી 1 મિનિટ હતો અહીંયા છેલ્લે જે સારું કાંઈ વાંધો નહીં. હવે એવું નથી લાગતું કે હું જે મારી જે નિષ્ઠા છે બરાબર ને આ તો નાસ્તિક છે એવું લાગે? કારણ કે કસમ માનતા નથી એટલે. અને અમે તો કેવા ભગવાનને માનીએ છીએ, શાસ્ત્રોને માનીએ છીએ, ગુરુ દેવગુરુ ઈશ્વર બધાને એના બધા વિધિ નિષેધ ને નિયમ. આ તો સારું કશું ભણતા જ નહીં. એ તો નક્કી ને. તમે 5 મિનિટ નહોતો ત્યારે આ બેન સાથે શું વાતચીત થઈ ખાલી 5 મિનિટ સિવાય તો આ 50મું વર્ષ છે. હું પાંચ ઉપર મીંડું મૂકો પાછળ. એમને શું જવાબ એમને ખબર નહીં. એ જવા દો ને. એમાં કાંઈ કોઈ માને એવું કાંઈ હતું જ નહીં. કોઈ માને એવું છે એમાં હતું? એ 5 મિનિટમાં કોઈ માને એવું હતું કાંઈ? જે આ બધા માનતા હોય છે એમાંનું કાંઈ હતું એમાં એ 5 મિનિટમાં? આ સાચું બોલતા નથી. આ જે બધું ભૂત વર્તમાન ભવિષ્યનું જગત જે માને છે એમનું કાંઈ હતું? તો નાસ્તિક જ કહેવાય. કોઈ અમુક ભગવાનને, કોઈ અમુક ભગવાનને, કોઈ અમુક ભગવાનને, કોઈ અમુક ગુરુ, કોઈ અમુક ગુરુ, કોઈ અમુક ગુરુ, કોઈ અમુક શાસ્ત્રને, કોઈ અમુક શાસ્ત્રને, અને કોઈ અમુક નિયમોને, કોઈ અમુક નિયમો. તો એમાંનું કંઈ હતું આ 5 મિનિટમાં? પૂછો. એને નાસ્તિક નો કહેવાય? હા કહેવાય. પોતાની રીતે આસ્તિક ને અનાસ્તિક સમજે, પોતે જ સમજે અંદર કેમ તમે બધાય કોઈને કોઈ દેવદેવીને કે ઈશ્વરને કે ભગવાનને કે પ્રભુને કે જે કે આત્મા પરમાત્મા કે બ્રહ્મ પર કોઈ શબ્દનો હતો કોઈ એ 5 મિનિટમાં? એટલે નાસ્તિક જ કહેવાય ને. અરે તમે આ પ્રેક્ટિકલ બોલો એ લોકોની ભાષામાં. એ લોકો જે રીતે માની રહ્યા છે એ પ્રમાણે નાસ્તિક. તો એ પ્રમાણ જ લેવાય ને. થોડું પ્રમાણ લેવાય કેમ એ જે ભગવાનને માને એ છે માને છે એ પ્રમાણે. આ માને છે ખોટા ખોટું માને ના માને એવું ન ખોટું ન કહેવાય. કોઈ માને છે ને ખોટું ન કહેવાય. ભગવાન માનતા જ નહીં. ઉભા રહો, એક મિનિટ. તમે ચાલો કોઈ ઉભા રહો, એક મિનિટ. પછી પરમેશ્વર ખરા કે નહીં? એમ નહીં પ્રેક્ટિકલમાં. એટલે જીવરામ પ્રભુ પરમેશ્વર નહીં? હા ખરા. પછી નથી માનતા કેવી રીતે કહેવાય? એ ડૉક્ટર છે, એના ઘેરથી ડૉક્ટર છે. પછી એની બેબી છે એ ડૉક્ટર છે. પછી એની બેબી આવી હતી, એ બેબીની બેબી આવી હતી આગળ બેઠી, એ ડૉક્ટર, મેડિકલ સાયન્સ બધા. અને આપણે તો ઢબુનો ઢ. એટલે કાંઈક ને કાંઈક તો માને જ છે. ચાલો એ હું મારુંની પ્રોપર્ટીને માને જ કે નહીં? હા, તો નાસ્તિક ન કહેવાય.
કાંઈ પણ માને એ આસ્તિક કરોડોની પ્રોપર્ટી છે સમજાય. પણ અહીંયા હું કામ આવે છે ખબર છે? અહીં ફૂટી કોડી મેળવણ નથી એટલે આવે. તમે લઈ જાઓ તો ના આવે, કાંઈ ફૂટી કોડી મેળવાની છે એટલે નથી આવું. એ આવે છે તો કે કોઈ અમારામાં આવે છે એમ એમ કરવા આવે છે. એટલે ગોવાપ્રભુ એનામાં આવી ગયા. આજે જય જીનેન્દ્ર કીધું હા, જો. એને અસર. એને કહે જય જીનેન્દ્ર એટલે ગોવાપ્રભુ કહે જય જીનેન્દ્ર. અસર અડી તો કરી. ના પણ મળતો માણસ બોલતો હોય ને એવું બોલે જય જીનેન્દ્ર. અરે આમ જોરદાર બોલવું પડે. ધીમે ધીમે કરશે. હા, ધીમે ધીમે. એક મુર્ગો મળ્યો. ગમે એને વટલાવવા આવે છે પણ એની હવે પ્રભુ થઈ જાય. હજી ના, જોયું હવેલી લપેટાઈએ. લપેટાવા જ મને નહીં. પટાવવું. સ્વામીજી હમણાં કીધું એમ પછી આમાં પતિ પરમેશ્વર ને એવું બધું માને જ ને આપણે બધા. માને છે ને માને. પછી પરમેશ્વર છે, પછી અમારી આટલી પ્રોપર્ટી છે, આટલી જમીન જાયદાદ છે, અમારી 3 છોડીઓ છે, એની પ્રજા છે અને અમારી પ્રોપર્ટી એને ડિસ્ટ્રીબ્યુટ કરીને પછી જઈશું. એટલે પૂરેપૂરા આસ્તિક. અને આપણે તો અલગ થઈ ગયું. કોણ બોલ્યું? ઓળખ્યા એકે તો ઓળખ્યા. તમે એક પટાવ્યો, અમે એક પટાવ્યું. અલખ નિરંજન. ઓળખ્યા. તો અમે ત્યાં ગયા, તમે હતા ને હા, તો એટલે પેલા જોરથી હારે બોલતા હતા અલખ. અલગ. એ આખું અલગ નિરંજન તા બધા અલગ. દિલીપભાઈ હા, એ સરળ હતા. ફૂલ આનંદ મંગળ હતું. ફૂલ એ આનંદ મંગળ. ગૌશાળા ને બધું માં એક્ટિવ એ છે સંભાળવામાં. હા વાડી બાડી ને બધું. આપણે ઉપાશ્રય વગેરે એક જ જે એક કે બે ઘર જ છે જે એવું સંભાળે છે. બીજા નથી સંભાળ? બીજા છે? 2-5 બધા વયા શહેરોમાં ને બધા વયા ગયા. બધા શહેરોમાં ને ત્યાં કોઈ નથી. 2-4 ઘર છે ખાલી. એટલે થોડું જોતા છે. એ જ જોવે છે બધું થોડું થોડું. 2-4 જણા. હા, બીજા ટ્રસ્ટીઓ પછી આવે જાય ક્યારેક. એટલે જોવે ખરા. પણ મેન ઈ છે. અમે ગયા એટલે ગાયો સીધી દોડતી આમાં. હા ગોપાલ આ ગયે. ભૂમિ ગોપાલ થી. તો પછી શું લાગે તમને? હવે દાખલા કે આટલા વર્ષથી તમે આને જુઓ છો, તમને તો હાલો કોઈ ભગવાનમાં તો ઠરવું જોઈએ. ત્યાં સુધી તો હું એ સમજવાની જ કોશિશ કરી હજુ સુધી સમજવાનું બાકી. એ તો મરી ગયા સુધી નહીં સમજાય. સમજવાનું બાકી હશે. એટલા માટે- અત્યાર સુધી ન સમજાય તો હવે મરી ગયા સુધી હું ક્યાંથી સમજાય? કોશિશ કરી રહી ચાલુ છે. એનું કારણ છે ખોટું નહીં બોલતો. હા, બરાબર. એ ક્યારે સમજ્યા માને ખબર છે? હું જે માનું છું એવું માને તો હું એને સમજું. ના, આ તો જ્યાં આપ સુધી જે હું માનો માનું છો છું એ એવું ન અનુભવાય માને. તો હું સમજુ. ત્યાં આપ જે ના માનો છો એવું અનુભવાય તો પણ સમજો. એમાં કાંઈ કેવું ખોટી વાત કેવું? નથી. આપ જે બોલો છો એવું મારામાં અનુભવ થાય એટલે આપણે માટે એક જ વસ્તુ છે. હવે એક વસ્તુ કે તમે જે બીજું માનતા હોય, તમે જે રહ્યા હોય એને માટે જગ્યા ક્યાંથી રહી? હા, બીજું આવે જ ના. ખસતા ના આવું. બીજું આવે જ નહીં. એ તો ક્યારે રહેવાય? એ સાંભળો શબ્દો છે. સાંભળો. નહીં, એક મિનિટ. એ ક્યારે રહેવાય? જ્યારે બીજું કાંઈ ન હોય હા. અને એ રહ્યું છે તો જ અનુભવાય. તો બીજું રાખીને પછી એને અનુભવવું છે. તો એ બીજું એમાં નથી એ રહીને એને અનુભવવું બીજું છે. ટાળવા પણ કરી રહ્યા છીએ સ્વામીજી અત્યારે. હા? બીજું ટળે એના માટેના આપણે પણ ન હોય એ ટળતું નથી અને છે એ ટળતું નથી. છે એ આવતું નથી. છે એ છે જ. અને નથી એ ટળતું નથી. છે જ નહીં. કારણ કે છેમાં નથી સંભવતું જ નથી. છેમાં નથી સંભવતું નથી. અને છે એ છે જ. જો હૈ સો હૈ. પરમ તત્વ કીધું પછી અનંત પરમ કૈવલ્ય પરમ તત્વ અનંત સંપૂર્ણ. પરમ કૈવલ્ય પરમ તત્વ અનંત સંપૂર્ણ. પછી જગ્યા ક્યાં રહી? પછી નથી એ રહેવું છે અને છે એને અનુભવવું છે. અને એ નથી એ નથી અને છે એ છે. આ તો સમજાયું છે ને? કોમન સેન્સ હોય તો સમજાય. એને ક્લિયર Clear એકદમ. નથી એ રહીને છે કેવી ઊંઘમાં રહીને સ્વપ્નમાં રહીને ચિદાકાશ કેવી રીતે અનુભવાય? ચિદાકાશમાં સ્વપ્ન નથી, ઊંઘુય નથી, સ્વપ્ન પુરુષ ને સ્વપ્ન સૃષ્ટિ નથી.
તો સ્વપ્ન પુરુષ સ્વપ્ન સૃષ્ટિ રહેવું છે અને ચિદાકાશ અનુભવ છે. ચિદાકાશમાં સ્વપ્ન છે જ નહીં, સ્વપ્ન પુરુષને સ્વપ્ન સૃષ્ટિ છે જ નહીં. તો અહીંયા તો સ્વપ્ન છે જ નહીં, સ્વપ્ન પુરુષ છે જ નહીં, સ્વપ્ન સૃષ્ટિ છે જ નહીં. જો હે સો હે, આ સગળું જ, આ જે કંઈ છે તે સગળું કેવળ અનંત શુદ્ધ ચિદાકાશ. તો એ અનુભવવું છે. તો સ્વપ્ન પુરુષ રહીને કેવી રીતે અનુભવાય? અને સ્વપ્ન પુરુષ રહ્યો તો એ છે અને એ નથી. આ ન રહ્યો તો એ છે અને રહ્યો તો એ નથી. એ તો ક્લિયર પોતે થવાનું છે. સારું, ચાલો છે ને ચા પ્રસાદ ને નાસ્તો બાકી પેલા આવ્યા તો ભગા ગોસ્વામીના શાળા આવ્યા હતા ને 2 જણા. લઈ ગયા લાગે. એમને કેરી બેરી હોય તો આપજો. સારું, ચાલો. અને માનો કે તમને આ કહેવાય છે સમજાય તો આને શું કહો તમે? આ સમજાય આવું આ સિમ્પલ લેંગ્વેજમાં જે કહ્યું એકદમ ખુલાસામાં સ્પષ્ટ, તો એને તમે શું કહો? આ તો નથી, આ બધું તો નથી અને છે તો ખરું, અસત તો નથી. નથી એને અસત કહેવાય, પણ નથી એ નથી. હું નથી, જગત નથી, દ્રષ્ટા નથી, દ્રશ્ય નથી. પછી છે એને તમે શું કહો? જે અહીંયા છે તે જ. એટલે એટલે એ તો કોઈને પણ કહ્યું જે છે તે એટલે સમજાય નહીં કે શું પરબ્રહ્મ. સત્તા પ્રકાશ, જે પરબ્રહ્મ. સત્તા પ્રકાશ. પરબ્રહ્મ. એને કહેવા દો ને. તમે તો બધું બ્રહ્મ જ્ઞાની થઈ ગયા છો. સાચું ને? પરબ્રહ્મ એને બીજું શું કહી શકાય? પરમાત્મા કે એને પરબ્રહ્મ સાચું કે નહીં એ કીધું બરાબર ને? અત્યારે માનીએ એવી રીતે કે એટલે એમને આ સમજાય છે કે નહીં કે હું નથી, જગત નથી, દ્રષ્ટા નથી, દ્રશ્ય નથી. અને બાળપણમાં જ લખેલું છે એક વ્યક્તિત્વ અસ્તિત્વ વગરનું, એક અસ્તિત્વ વ્યક્તિત્વ વગરનું, કેન્દ્ર વિનાનું અનંત. એટલે વ્યક્તિત્વ નથી, કેન્દ્ર નથી અને અસ્તિત્વ છે અને અનંત છે. તો અનંત અસ્તિત્વ છે એ જ પરમ બ્રહ્મ. પરબ્રહ્મ એ છે એ તો ખરું ને? એ તો દેખાય છે ને, અંદર બહાર બધે જુઓ તો આખું વાતાવરણ જુઓ, અંદર બહાર બધું જુઓ તો એક અસ્તિત્વ વ્યક્તિત્વ વગરનું દેખાય છે અને કેન્દ્ર વિનાનું અનંત પણ દેખાય છે. એટલે એ શું છે? હવે કાંઈ કોશિશ કરવાની બાકી રહી? કોશિશ થઈ ગઈ પૂરી. પૂરી. આજે 1 તારીખ છે, પૂર્ણ બ્રહ્મનો એકડો. એને એક એટલે પૂર્ણ બ્રહ્મ, ટ્રુથ એબ્સોલ્યુટ, પૂર્ણાંક. ચાલો, ઓકે. એટલે રમણ બોલ્યા છે જ્યાં અહંકાર નથી ત્યાં પરમાત્મા સ્વયં પ્રકાશ છે. એ તો અનુભવાય છે પ્રત્યે. બીજું કંઈ છે? અંદરથી જુઓ, બહારથી જુઓ. અંદર જુઓ તો અંતઃકરણ નથી, બહાર જુઓ તો દેહ ને દ્રશ્ય નથી, હું મારું નથી. અંદર એટલે અંદરનો અવિદ્યા વાસનાનો સંકલ્પ અને બહાર એટલે હું અને જગત. તો અંદરે નથી ને બહારે નથી. અને જો હે સો હે એટલે પરબ્રહ્મ. કારણ કે પ્રકાશ જ છે, બીજું કંઈ છે જ નહીં. આ પ્રકાશ જ છે બધું. અવિદ્યા વાસના ચિત્ત અહમ જગત છે જ નહીં. એવો કેવળ પ્રકાશ એટલે અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. પ્રેક્ટિકલી એવો પ્રયત્ન કરો, અવિદ્યા વગેરે નથી એવો પ્રયત્ન કરો છો નહીં. અમે તો કાંઈ કર્યું નથી. એ તો થયા પછીની વાત છે. થયું નથી, છે જ. મૂળથી જે તમારી દાદીએ કીધું ભાઈ આ સ્વામી છે, તો સ્વામી છે પરબ્રહ્મનો પર્યાય છે. સ્વામી કોઈ વ્યક્તિનો પર્યાય નથી. શું છે? એવું પ્રાગટ્ય થયું તો એમની દાદીએ કીધું આ સ્વામી છે, તો સ્વામી પરબ્રહ્મનો પર્યાય છે. આનો નહીં, કોઈ વ્યક્તિનો નહીં. આકાર છે એને સ્વામી નથી. સૂર્ય ગોળાકાર છે, તો એ ગોળાકાર સૂર્ય નથી. જે અંદર અનંત તેજઘન છે એ સૂર્ય છે. એમ આ આકાર છે એ સ્વામી નથી. અંદર જે પૂર્ણ બ્રહ્મ અનંત તેજઘન, અનંત ચેતઘન છે એ સ્વામી નથી. એને સ્વામી ન કહેવાય. છે એ સ્વામી. એટલે ગોળ એ સૂર્ય નથી, અનંત તેજઘન એ સૂર્ય છે. એટલે આ આકાર દેહાકાર એ સ્વામી નથી,
પણ પૂર્ણ બ્રહ્મ અનંત તેજઘન અનંત ચિદઘન એ સ્વામી, પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ એ સ્વામી, મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ એ સ્વામી, પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજઘન એ સ્વામી, પરમાકાશ અખિલાત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એ સ્વામી, નથી આકાર નથી, અનંત મહાસાગર છે. તેમાં ચલન અને મોજું ઉઠ્યું તો એ ચલન અને મોજું એ આકાર નથી, અનંત નિરાકાર પરબ્રહ્મ આકાશ મહાસાગર સમજે એ સ્વામી, મહાસાગર સ્વામી. તો અનંત એકરસ નિરાકાર મહાચિદાકાશ મહાસાગર. એવા પ્રત્યેક આત્મા પણ મહાસાગર થઈ શકે. પ્રત્યેગાત્મા એ મહાસાગરને કીધું છે. પ્રત્યેગાત્મા વ્યક્તિને નથી કીધું, અહમને નથી કીધું, જગતને નથી કીધું. એટલે અર્થ ખોટી જગ્યાએ જોડાઈ ગયો છે, અર્થ સાચી જગ્યાએ જોડાવવો જોઈએ. પ્રત્યેગાત્મા શબ્દ જેમ કે આ આકાર છે ત્યાં અનંત એકરસ નિરાકાર મહાચિદાકાશ છે સ્વામી, તો એ પ્રત્યેગાત્મા છે, આ પ્રત્યેગાત્મા નથી. એટલે ભૂલ ક્યાં થઈ? વ્યક્તિ પૂજા શરૂ થઈ ત્યાં ભૂલ થઈ. નહીં ખ્યાલ આવતો તમને? ખ્યાલ હોય તો દયાનંદ સરસ્વતી વ્યક્તિ પૂજા નહોતા માનતા. એ બાળક હતા ત્યારે ઉંદર શિવલિંગ ઉપર ફરતો હતો, તો કે આ કેવો ભગવાન કે ઉંદરને કાઢતા નથી. એક ટંકારામાં થઈ ગયા ત્યાં નજીકમાં જ મોરબી પાસે મોરબી પાસે દયાનંદ સરસ્વતી સંસ્કૃત પાઠશાળા ચાલે છે, હજી ચાલે છે સંસ્કૃત પાઠશાળા. સંસ્કૃત પાઠશાળા નહીં, એમણે તો આર્ય સમાજ સ્થાપ્યો, એની સ્કૂલમાં જ સ્વામીજી ભણ્યા હતા. એ હાઈસ્કૂલ આર્ય સમાજ દયાનંદ સરસ્વતી જે આર્ય સમાજ સ્થાપ્યો એની સ્કૂલ હતી, ગુરુકુળ હાઈસ્કૂલ. અને બધા શિક્ષકો એટલે એ રીતના એમનું જીવન સાદું જીવન ઉચ્ચ વિચાર બધા એવી રીતના શિક્ષકો બધા એ રીતના. એટલે બધું સંસ્કાર બધા અભ્યાસ અને સંસ્કાર સિમ્પલ. એટલે એમાં આપણે આમ નીકળતા જઈએ તો ખબર ન પડે, આમ આપણે પગથિયા ચડી જઈએ અને અગાસીમાં જતા રહીએ એવું બધું. આમ આપણે કંઈક ચાલ્યા ચડ્યા હોય એવું ના લાગે, કારણ કે બધા એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ સજ્જન સરળ સરસ. પ્રમાણે 10મામાં સંસ્કૃત તો હોય પછી એકની વધારે શું કામ મહેનત કરવી પડે, એટલે 7 લીધા એટલે સંસ્કૃત છોડી દીધું. એટલે અમારા અવંતિકા ગાંધી હતા, એણે અમને કીધું કે તમને સંસ્કૃત સારું છે, તમે છોડી દીધું, તમે અસંસ્કૃત છો. એટલે આજ સુધી અમે અસંસ્કૃત જ છીએ. એમણે પરીક્ષા આપી તો એ પાસ થયા તો રિઝલ્ટ પછી માઇકમાં ડિક્લેર થયું કે આપણા અવંતિકા ગાંધી સંસ્કૃતમાં એડમિટ થયા છે. અને સાયન્સમાં એ રહેતા હતા, એને ઘેરે અમે ગયા. એણે એમને અસંસ્કૃત કીધા. અમે કીધું એક સારું હોય તો આપણે તો એકની ઓછી મહેનત કરવી પડે ને, એટલે કે તમે અસંસ્કૃત છો એટલે આપણે તો અસંસ્કૃત જ ગયા. સંસ્કૃત એટલે સુધરેલા, તમે બધા સુધરેલા. એ ગીત પણ ગાતા સરસ. એટલે છોકરાઓ કે બેન ગાઓ કે સ્ટ્રેટ ફોરવર્ડ ગા. હવે નાના હતા ત્યારે સિમ્પલ ભાષામાં કેવું હોય, સિમ્પલ ભાષામાં એવો શબ્દ વપરાય ગામડામાં, ભોપો શબ્દ વપરાય, ભોપો ભોપા જેવો ભોપા જેવો એટલે સરળ. આ તો કાંઈ સમજતો નથી એમ. આ તો એવા અમે હતા અને આજે એવા ને એવા જ છીએ. અને જે સમજ્યું છે એ હમણાં અલગ નિરંજન. બસ સારું છે, તમે તમને જેવા જેવા કહી દીધું.
એટલે हम कुछ नहीं, हमारा कुछ नहीं, हम कुछ नहीं जानते, हम कुछ नहीं करते। महाचिदाकाश ही महाचिदाकाश जो है सो है। महाचिदाकाश सब कुछ है, मैं कुछ नहीं। એનું નામ ભોપા પ્રભુ। ચાપડાનો નાસ્તો કર્યો? જા આને ફોકસ કરી દો। પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ। જા ફોકસ કરી। પેલા મોબાઈલ બતાય